ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવો ટોપિક જેનું નામ છે પ્રેરકત્વ. આનો અભ્યાસ કરવાનો છે. પ્રેરકત્વ બે સિચ્યુએશનમાં આ અભ્યાસ થાય છે, એક આત્મપ્રેરકત્વ અને એક અન્યોન્ય પ્રેરકત્વ. ઓકે, આ જે ઘટના છે એને આત્મપ્રેરણ અને અન્યોન્ય પ્રેરણ કહેવાય. તો મિત્રો હવે મારે અહીંયા જે ચર્ચા કરવી છે એ ચર્ચામાં આપણે પ્રેરકત્વની આપણે ચર્ચા કરીએ. ઓકે, પ્રેરકત્વ છે એ કોને કહેવાય એ આપણે સમજીએ. સપોઝ કે બે સોલેનોઇડ છે. સોલેનોઇડ લઈ શકો તમે. સોલેનોઇડ એ એક પ્રકારનું ગૂંચળું જ છે. ઓકે, અહીંયા આપણે આમ પણ કહી શકાય કે હું સિમ્પલ બે ગૂંચળા લઉં, એકને બેટરી સાથે જોડું, સ્વિચ રાખું, ઓકે, અને બીજું ગૂંચળું લઉં, એને ગેલ્વેનોમીટર સાથે જોડું. ઓકે, એટલે અહીંયા ગેલ્વેનોમીટર જે પ્રવાહની હાજરી સૂચવે છે. હવે મિત્રો હું એમ કહું કે જે બેટરી સાથે જોડેલું ગૂંચળું છે એની અંદર પ્રવાહ છે એ આ દિશામાં વહે. ઓકે, આમ વહેશે ને. આમ જોવા જાઓ તો આમથી આમ થાય. ઓકે, એટલે આપણે આમ કરીએ તો ચુંબકીય ક્ષેત્ર છે એ અંગૂઠાની દિશામાં હશે. એટલે આ જે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ ફ્લક્સ સામેના ગૂંચળા સાથે સંકળાય છે. એટલે એની અસર સામેના ગૂંચળામાં વર્તાય છે. ઓકે, જેને લિંક ફ્લક્સ લિંક્ડ કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? ફ્લક્સ લિંક. ઓકે, એટલે કે એક ગૂંચળામાં ઉત્પન્ન થતું ફ્લક્સ બીજા ગૂંચળા સાથે સંકળાય છે. હવે આવી પરિસ્થિતિમાં સ્વિચને આપણે ચાલુ બંધ કરીએ અથવા તો એવી કોઈ વ્યવસ્થા કરીએ કે જેથી કરીને પ્રવાહ બદલાય. પ્રવાહ બદલાય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય અને ઈ ફ્લક્સને કારણે અહીંયા પ્રવાહ પ્રેરિત થશે. ઓકે, ઈ ફ્લક્સ અહીંયા ફ્લક્સ અંદરની બાજુએ છે, બરાબર ને. એટલે આ એ ફેરફારનો શું કરશે? વિરોધ. ફેરફારનો વિરોધ કરે તો આપણે એવું વિચારીએ કે અહીંયા સમઘડી દિશામાં પ્રવાહ વહેશે. સમઘડી દિશા એટલે આ રીતે કહેવાય, આમ, અને આને આમ કરો તો આ રીતે થશે. ઓકે, તો અહીંયા જે પ્રવાહ ઉત્પન્ન થાય છે એ પ્રવાહને આપણે પ્રેરિત પ્રવાહ કહીએ છીએ. એટલે મિત્રો હવે ફરક તો આમ કાંઈ ન રહ્યો. આપણે જે ભણ્યા હતા કે ફ્લક્સમાં ફેરફાર કરો એટલે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. પણ આમ થોડો ઘણો તમે આમ જોવા જાઓ ને તો ફરક કઈ બાબતનો થયો? એક તો સપોઝ કે આને ગૂંચળું 1 કહી દઈએ, આને ગૂંચળું 2 કહી દઈએ, તો પહેલા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ. ઓકે, એટલે આપણે આમે કહી શકીએ ને કે આનું ફ્લક્સ છે એ કોની સાથે સંકળાય? બીજા ગૂંચળા સાથે. એટલે N2 એ ચલે છે I1. એટલે એનો આધાર કોની ઉપર છે? પહેલા ગૂંચળામાં વહેતા પ્રવાહ. પહેલા ગૂંચળામાં પ્રવાહ વહેશે, એનું ફ્લક્સ બીજા ગૂંચળા સાથે સંકળાશે, એમાં ફેરફાર થશે ત્યારે અહીંયા પ્રવાહ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે અને પ્રેરિત EMF ઉત્પન્ન થશે મિત્રો. તો અહીં મૂકવામાં આવતો અચળાંક ચલે છે ની નિશાની કાઢો. આવતા અચળાંકને પ્રેરકત્વ કહેવામાં આવે છે. ઓકે, અને આ ઘટનાને પ્રેરણની ઘટના કહે છે.
આ ઘટનાને શું કહેવામાં આવે છે? આ ઘટનાને પ્રેરણની ઘટના કહેવામાં આવે છે. અને આ જે અચળાંક આપણે મૂકશું, હવે એ અચળાંક છે એ બે સિચ્યુએશન મેં તમને કીધી હતી ને, કે આત્મપ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ, એ સિચ્યુએશન પ્રમાણે આપણે એને નામ આપશું. અત્યારે તો હું એમ કહી શકું કે આ જે અચળાંક કાઢીએ એની બદલે આપણે પ્રપોઝાલિટી કોન્સ્ટન્ટ કાઢીએ. ઓકે, પ્રપોઝાલિટી એટલે આ જે છે આપણે શું કહેવાય, ચલે છે ની નિશાની, ચલે છે ની નિશાની કાઢીએ એટલે એક અચળાંક મૂકવો પડે. ઓકે, તો હવે એ અચળાંક આપણે મૂકશું, પણ હવે થોડી ઘણી ચર્ચા આપણે કહી દઈએ કે પ્રેરકત્વ અદિશ રાશિ છે. પ્રેરકત્વ કેવી રાશિ છે મિત્રો? અદિશ રાશિ. પારિમાણિક સૂત્ર તમારે જાતે મેળવવાનું છે. કઈ રીતે મેળવશો? તો એક અચળાંક મૂકો, એ અચળાંકને કર્તા તરીકે બનાવો, તો n આટાની સંખ્યા, 5 ફ્લક્સ ને એના છેદમાં પ્રવાહ, એ તમારે જાતે નક્કી કરવાનું છે. બરાબર? ઓકે, એકમની ચર્ચા આપણે કરી જઈએ. એકમ છે એ વેબર પર એમ્પિયર. એકમ શું થશે? વેબર પર એમ્પિયર. ફ્લક્સનું એકમ વેબર. ઓકે, બીજો એકમ હેનરીના નામ ઉપરથી હેનરી પણ કહેવામાં આવે છે. બીજો એકમ શું છે એનો? વૈજ્ઞાનિક હેનરીએ ઇન્ડક્ટરની રચના કરી હતી, અને આ ગૂંચળું એક પ્રકારનું ઇન્ડક્ટર જ કહેવાય, એટલે એના નામ ઉપરથી અહીંયા આપણે એનો એકમ હેનરી પણ કહી શકીએ. ઓકે, જેને એચ વડે દર્શાવવામાં આવે છે. બીજી વસ્તુ કે આ પ્રેરકત્વનો આધાર ચુંબકીય ફ્લક્સ અને ગૂંચળામાંથી વહેતો પ્રવાહ અને આટાની સંખ્યા ઉપર રાખે છે. કોની ઉપર રાખે છે મિત્રો? આટાની સંખ્યા ઉપર. એ તો આની ઉપરથી જોઈને જ મળે કે અહીંયા અચળાંક મૂકો, આ છેદમાં મૂકો, તો n, phi અને i ઉપર આધાર રાખે. પણ ધ્યાન રાખવાનું કે પહેલામાંથી પ્રવાહ વહે તો એનું ફ્લક્સ બીજા સાથે સંકળાય, અને અહીંયા જે EMF ઉત્પન્ન કરે છે ને મિત્રો, આ જે ફ્લક્સ સંકળાય છે ને, એ ફ્લક્સ દરેક આટા સાથે સંકળાય છે. એટલે આ જે છે એ કુલ ફ્લક્સ છે. એટલે ધ્યાન રાખજો, ફ્લક્સ અને કુલ ફ્લક્સનો થોડો ડિફરન્સ એ છે કે જ્યારે તમે એને આટાની સંખ્યા સાથે ગુણશો તો એને આપણે શું કહેવામાં આવે છે? કુલ ફ્લક્સ. દરેક આઠા સાથે સંકળાયેલું આ ફ્લક્સ છે ને, એ બદલાતું રહે છે. એને કારણે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એને કારણે અહીંયા પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. બસ આ જ રીઝન છે. ફેરેડે જે કીધું હતું એ નિયમ ઉપર આધારિત જ છે આ બધી વસ્તુ. પણ કે ને કે એક વસ્તુ શોધાય પછી ઘણા બધા એના પ્રયોગો થયા. પ્રયોગો પછી આ ઘટના છે એ આપણી સામે આવી છે. યસ મિત્રો, હવે મારે જે ચર્ચા કરવી છે એ નેક્સ્ટ જે ટોપિક છે આપણો આત્મપ્રેરકત્વ. અન્યોન્ય પ્રેરકત્વ છે, પણ હું પહેલા આત્મપ્રેરકત્વ ચલાવીશ. ઓકે મિત્રો, આમ તમે જુઓ ને તો અમારી દૃષ્ટિએ તો સ્ટુડન્ટો ઘણા બધા પ્રકારના હોય. એક સ્ટુડન્ટ એવો હોય કે જેને કાંઈ કહેવાની જરૂર ન પડે, પોતાના મનથી વાંચે, પોતાના મનથી ભણે અને માર્ક લાવે. એક સ્ટુડન્ટ એવા હોય કે જે બીજાથી પ્રેરાઈને કામ કરે, એટલે પ્રેરણાના સિદ્ધાંતથી કામ કરે. એટલે આ વાંચે છે, મહેનત કરે છે, હુંય વાંચું, હુંય મહેનત કરું, હુંય માર્ક લાવું. ઓકે, અને એક સ્ટુડન્ટ એવા હોય કે જેને ગમે તેટલું ન કહો, કાંઈ ફરક પડે નહીં. આપણે કહીએ ને, કૂતરાની પૂંછડી વાંકીને વાંકી જ રહે. ગમે તેટલું તમે કહો, ગમે તેટલું તમે સીધી કરો, ગમે તે કરો, એને કોઈ ફરક ન પડે. તો એવા વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સમાં કોઈ સ્થાન નથી. માત્ર 2 વિદ્યાર્થીઓની જે ચર્ચા કરી એની માટે ફિઝિક્સમાં સ્થાન છે. ઓકે, તો પહેલાં જે વિદ્યાર્થીની મેં વાત કરી કે જે પોતાના મનથી વાંચે છે, પોતાના મનથી માર્ક લાવે છે, જેને અંદરથી જ પોતે જ પ્રેરણા ઉત્પન્ન કરે છે કે નહીં, મારે વાંચવું જોઈએ, મારા માતા પિતા જે પૈસા ખર્ચે છે એને મારે લેખે લગાડવા જોઈએ. તો એવા વિદ્યાર્થીઓ માટે આ ટોપિક છે.
નહીં, ભણવાનો બધાય છો પાછો એવું કહેશે કે હું તો આ પ્રેરણા આ વાંચે છે ને એટલે હું વાંચું છું એટલે મારી માટે આ ટોપિક નથી, બધા માટે છે. પણ એક એક્ઝામ્પલ મેં લીધું. અચ્છા, આપણે કેમ અહીંયા બે ગૂંચળા લીધા? એટલા માટે કે એક ગૂંચળામાં પ્રવાહ વહે ને બીજા ગૂંચળામાં ફ્લક્સ સંકળાય, ફેરફાર થાય અને પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થશે. પણ હું એમ કહું કે આ જ વસ્તુ આપણે આમ પણ કરી શકીએ છીએ. જો એક જ ગૂંચળું લઈએ મિત્રો, ઓકે, આ ગૂંચળામાં પ્રવાહ વહે છે. હું પ્રવાહમાં ફેરફાર કરવા માટેની કોઈ પણ વ્યવસ્થા રાખું છું. અહીંયા અવરોધ લગાડેલો હોય જેથી કરીને અવરોધનું મૂલ્ય બદલો એટલે પ્રવાહનું મૂલ્ય બદલાય. અહીંયા મેં સ્વિચ રાખેલી છે. તો અહીંથી જ્યારે પ્રવાહ વહેશે, ઓકે, તો મિત્રો હું એમ કહી શકું ને કે આની સાથે ફ્લક્સ સંકળાય. આ એક પ્રકારનો સોલેનોઇડ જ છે એવું સમજી લેજો મિત્રો. સોલેનોઇડની જ રચના છે. સોલેનોઇડનો જ આપણે અભ્યાસ કરીએ છીએ. બસ ખાલી ફ્લક્સમાં ફેરફાર કરીએ છીએ. ચોથા ચેપ્ટરમાં તમે એવું જોઈ ગયા હતા કે આ જે સોલેનોઇડ છે એની અંદર નિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય છે, પણ અહીંયા નિયમિત નથી રાખતા, આપણે બંને બદલ્યા કરીએ છીએ. ઓકે, તો મેં તમને કેમ વાત કરી કે જે વિદ્યાર્થી પોતે અંદરથી પ્રેરણા ઉત્પન્ન થાય, પોતે જ એમાં ફેરફાર કરે ને પોતે જ માર્ક લાવે, એમ અહીંયા આ ગૂંચળું પણ શું કરે છે કે પોતે જ ફ્લક્સ ઉત્પન્ન કરે છે, પોતે જ એમાં ફેરફાર કરે છે, બરાબર, એટલે પોતે જ પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરે છે. તો આ જે ઘટના છે એને આત્મપ્રેરણ, સેલ્ફ ઇન્ડક્ટન્સ, સેલ્ફ સ્ટડી કહીએ ને, સેલ્ફ સ્ટડી, પોતાની જાતે, કહેવું ન પડે એને, વાંચવા જ માંડે એ સ્ટુડન્ટ. ઓકે, ધીસ ઇઝ ધ સેલ્ફ ઇન્ડક્ટન્સ, એટલે આત્મપ્રેરણ કહેવામાં આવે છે. તો અહીંયા લખીએ કે ગૂંચળું પોતે જ પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરે છે. એટલે આમ કહી શકાય કે પોતે જ ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે છે, પોતે જ એમાં ફેરફાર કરે છે, પોતે જ ઈએમએફ, પોતાનું જ ઈએમએફ ઉત્પન્ન કરે છે. ઓકે, તો ધીસ ઇઝ કોલ્ડ સેલ્ફ ઇન્ડક્ટન્સ. અને આ ઘટનાને આત્મપ્રેરણની ઘટના કહે છે. ઓકે મિત્રો, તો અહીંયા તો બહુ સાદું ને સિમ્પલ એક ઇક્વેશન આવશે કે પોતે જ પોતાના ફ્લક્સમાં જ ફેરફાર કરે છે, એટલે ફ્લક્સ જે એની સાથે સંકળાય છે એ પ્રવાહના સમપ્રમાણમાં હશે, એક્ઝેક્ટલી પ્રેરકત્વની જેમ. અહીંયા બે ગૂંચળાની વાત કરી હતી મિત્રો, આપણે એક ગૂંચળાની વાત કરીએ છીએ કેમ કે આત્મપ્રેરકત્વનો અભ્યાસ કરીએ. ચલેછીની નિશાની હટાવશો મિત્રો, એક અચળાંક મૂકવો પડશે, જે અચળાંક એલ કહેશું. એલને કહેવામાં આવે છે આત્મપ્રેરકત્વ, બરાબર. શું કહેશું? આત્મપ્રેરકત્વ, સેલ્ફ ઇન્ડક્ટન્સ. જો હું આની વ્યાખ્યા મૌખિક રીતે બોલી જઉં છું મિત્રો, આમ તો બધાને આવડશે જ, કોઈ વાંધો નહીં આવે. ગૂંચળા એકમ પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એટલે આત્મપ્રેરકત્વ. ઓકે, આત્મપ્રેરકત્વનો એકમ આની જેમ જ છે, અદિશ રાશિ છે, અહીંયા આપણે ચર્ચા કરી ગયા છીએ. ઓકે, તો આત્મપ્રેરકત્વનો આધારની ચર્ચા કરીએ. આધાર છે એક તો આટાની સંખ્યા અને ગૂંચળું જે માધ્યમમાં વીંટાળેલું છે, માધ્યમ પર છે તેના ગુણધર્મો પર. સમજાવું શું કહેવા માંગે છે. ઓકે, આ ભૂસી નાખું છું, આપણે આ રાખીએ. ઓકે,
હવે આ જ અભ્યાસ આપણે સોલેનોઇડ માટે કરીએ છીએ. એ પહેલાં હું થોડું બીજું કામ કરીશ મિત્રો. આપણું ઇક્વેશન શું છે? n phi ઇઝ ઇક્વલ ટુ li છે કે નહીં? બંને બાજુ વિકલન લઈ લઉં સમયની સાપેક્ષે. n અચળ છે, d phi બાય dt. l અચળ છે કારણ કે અચળાંક છે, di બાય dt. તો મને મિત્રો એમ કહો કે n d phi બાય dt બરાબર માઇનસ e થાય. ફેરેડેના નિયમ મુજબ ઉત્પન્ન થતું EMF E ઇઝ ઇક્વલ ટુ માઇનસ n d phi બાય dt. તો અહીંયા માઇનસ લખીશ, ઇઝ ઇક્વલ ટુ l di બાય dt. તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ l di બાય dt. ધીસ ઇઝ કોલ્ડ પ્રેરિત EMF. આને શું કહેશું? ઇન્ડ્યુસ્ડ EMF, જેને પ્રેરિત EMF કહેવાય. ઓકે, અચ્છા, ચલો હવે આપણી ચર્ચા આગળ વધારીએ. ધારો કે ગૂંચળાની જગ્યાએ સોલેનોઇડ નો વિચાર કરીએ. ચલો વિચાર કરો કે આ ગૂંચળાની જગ્યાએ શું છે? સોલેનોઇડ છે. ઓકે, તો n phi is equal to li. ઓકે, n phi is equal to what? li. અચ્છા, ઉભા રહેજો, શાંતિ રાખજો. n phi is equal to, I can write ba is equal to li. ઓકે, એક ઇક્વેશન આ છે, l is equal to, આ મેઇન ઇક્વેશન છે. આની અંદરથી જ આપણે કામ કરવાનું છે. અચ્છા, સોલેનોઇડમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર હું લખી શકું મિત્રો? મ્યુ 0 ni, ઓકે, ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ li. આઈ થઈ ગયા કેન્સલ. આમ તો આવી ગયું, પણ થોડું મોડિફાઈડ કર્યું છે એ લોકોએ. શું કર્યું છે? આ રીતે l ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીંયા હું શું કરું? આ n બરાબર આમ લખી શકું, n ઇન્ટુ l. ના નહીં પાડતા હો. સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ n અપોન l. સો કેપિટલ n ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n ઇન્ટુ l. n ની જગ્યાએ લખ્યું છે મ્યુ 0 n ઇન્ટુ a. યસ, તો ધીસ ઇઝ મ્યુ 0 n સ્ક્વેર a ઇન્ટુ l. ધીસ ઇઝ ધ ઇન્ડક્ટન્સ ઓફ ધ સોલેનોઇડ. જો બીજી રીતે લખવું હોય તો n ની જગ્યાએ n સ્ક્વેર મ્યુ 0 n સ્ક્વેર અપોન l સ્ક્વેર. સો l ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 n સ્ક્વેર a. આ પણ થયો. આ સૂત્ર સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ દર્શાવે છે. મ્યુ 0 એટલે પરમિએબિલિટી, n એટલે આટાની સંખ્યા, કુલ સંખ્યા, a એટલે આડછેદનું ક્ષેત્રફળ, l એટલે સોલેનોઇડની લંબાઈ. ઓકે, યસ. હવે આની અંદર હજી થોડું કામ કરીએ આપણે. ઓકે, શું કામ કરશું આપણે? કામ અહીંયા એ રીતે કે જો સોલેનોઇડની અંદર મ્યુ આર એટલે સાપેક્ષ પરમિએબિલિટી વાળું કોઈ માધ્યમ મૂકવામાં આવે, અથવા તો નરમ લોખંડ. નરમ લોખંડ શા માટે? જેની પરમિએબિલિટી ખૂબ જ વધારે હોય છે. માધ્યમ મૂકવામાં આવે તો l ઇઝ ઇક્વલ ટુ આ થશે મ્યુ આર ઇન્ટુ મ્યુ 0 n સ્ક્વેર a ઇન્ટુ l. મ્યુ આર વડે મલ્ટીપ્લાય કરવાનું. મ્યુ આર ઇન્ટુ મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ મ્યુ. માધ્યમ બદલાણું, પરમિએબિલિટી બદલાણી. પરમિએબિલિટી મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ઇન્ટુ મ્યુ 0. ઓકે, અહીંયા પણ કામ કરી શકો. l ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ મ્યુ આર n સ્ક્વેર a ઇન્ટુ l. થઈ ગયું? ક્લિયર? સરસ. એ નહીં તો લખ્યું આપણે તો. હું અહીંયા વાંધો આવ્યો? વાંધો મને આવ્યો ને. મ્યુ 0 ઇન્ટુ મ્યુ આર n સ્ક્વેર a અપોન l.
તો આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો મિત્રો? જ્યારે એની અંદર માધ્યમ મૂકેલું હોય ત્યારે. E ઇઝ ઇક્વલ ટુ ઉત્પન્ન થતું EMF E ઇઝ ઇક્વલ ટુ -L/di/dt. ઓકે, સોલેનોઇડનું આત્મપ્રેરક તો μ0n2Al પણ લખી શકીએ અને μ0n2A/L પણ લખી શકીએ. ઓકે મિત્રો, ચલો તો હવે આપણે થોડા આગળ વધીએ. વધુ તો પડશે જ, ઊભા કેમ રહેશું આપણે? જો મિત્રો હવે આમ તો જોવા જાવ ને તો વાર નહીં લાગે સિલેબસ પૂરો થવામાં. આટલું નજર નાખી જાઓ ફટાફટ. ઓકે, નજર નાખી ગયા તમે? બહુ જ હોશિયાર હો. ચલો, કાર્યની ચર્ચા કરીએ, ચુંબકીય ઉર્જાની ચર્ચા કરીએ. મિત્રો અહીંયા આકૃતિ દોરી આમ તો બધાને હવે યાદ હશે, કારણ કે હવે તો આમ થોડી વાર સુધી જોઈ રાખી ને તો આમ છપાઈ ગઈ છે મગજમાં. અચ્છા મિત્રો, એક વસ્તુ વિચાર્યું કેમ માઇનસ આવ્યું? કારણ કે એ પ્રવાહના ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે. એને બેક EMF પણ કહેવાય. ઓકે, હવે હું એમ કહું કે પ્રવાહ એ શું કરશે ખબર? પ્રવાહને ફેરફાર નહીં કરવા દે. પ્રવાહના ફેરફારનો શું કરશે? વિરોધ. હવે પ્રવાહને ફેરફાર કરવા નહીં દે ને આપણે પ્રવાહમાં ફેરફાર કરવો છે તો શું કરવું પડે? તો અહીંયા લખીએ કે પ્રવાહનો ફેરફાર જાળવી રાખવા માટે વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. શું કરવું પડે છે મિત્રો? વિરુદ્ધમાં કાર્ય. અને આ કાર્ય કરવાનો જે દર છે dW/dt, જેને આપણે પાવર કહીએ છીએ મિત્રો, તો પાવર બરાબર શું થશે? વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. અચ્છા, અહીંયા EMF ઉત્પન્ન થાય છે એને મોડમાં લઈ લઉં છું મિત્રો, અને પ્રવાહ EI. ઓકે, P ઇઝ ઇક્વલ ટુ VI લખીએ છીએ ને જગ્યાએ EI લખશું, કારણ કે અહીંયા આપણો વોલ્ટેજ E છે, EMF છે. ઓકે, dt ને સામેની બાજુ મોકલી દો એટલે dW. અચ્છા, E ની કિંમત આપણે મૂકી દઈએ -L/di/dt ઇન્ટુ dt. dt થઈ ગયા કેન્સલ. ઓકે, તો dW -L/di સોરી, હું આમ લખી શકું I ઇન્ટુ di. અચ્છા મિત્રો, માઇનસ કેમ લખ્યું? આપણે નહોતું લખવાનું, કારણ કે મોડ છે. મોડ હોય તો આપણે અત્યારે કોઈ પણ પ્રકારનો વ્યય, કોઈ પણ પ્રકારના વિરોધની આપણે અત્યારે ચર્ચા નથી કરતા. આપણે જસ્ટ શું જોવું છે? કાર્યનું સમીકરણ. તો W, અચ્છા બંને બાજુ હું સંકલન લઈ લઉં. સંકલન લઈ લો એટલે W. આઈનું આઈની સાપેક્ષે સંકલન કરો. L અચળ છે, I²/2. ઓકે, તો W ઇઝ ઇક્વલ ટુ 1/2 Li². જે આ કાર્ય કરીએ છીએ મિત્રો, તો ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ એ કાર્યનું રૂપાંતર કંઈક ઉર્જામાં થતું હશે. તો એ ઉર્જા બીજી કાંઈ નહીં, ચુંબકીય ઉર્જા. આ ચુંબકીય ઉર્જા ક્યાં હોય છે? સોલેનોઇડની અંદર. એટલે આ કાર્યનું રૂપાંતર ચુંબકીય ઉર્જા સ્વરૂપે થાય છે, જે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં છે. આ કેપેસિટરની ઉર્જા સાથે સામ્યતા ધરાવે. આ બીજા ચેપ્ટરમાં આપણે શું ભણ્યા હતા? કેપેસિટર છે, એની બે પ્લેટ વચ્ચે કોઈ વિદ્યુત ભારને ગતિ કરાવી હોય તો આપણે એની ઉપર કાર્ય કરવું પડે, અને એ કાર્ય વિદ્યુત ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. યાદ છે? આપણે આવું બધું કેપેસિટરમાં જોઈ ગયા છીએ. અને એકમ કદ દીઠ ઉર્જાનો પણ આપણે અભ્યાસ કર્યો. તો અહીંયા આપણી પાસે એક ઉદાહરણ છે, એ ઉદાહરણનો અભ્યાસ આપણે અત્યારે કરવાનો છે મિત્રો. ઓકે, તો આ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં હોય છે ચુંબકીય ઉર્જા.
અચ્છા, આજે હવે ચુંબકીય ઉર્જાનું સૂત્ર પણ યાદ રાખવું બધાએ. ચુંબકીય ઉર્જા બરાબર U ઇઝ ઇક્વલ ટુ 1/2 LI². કંઈ યાદ આવે? ઉર્જા બરાબર આપણે 1/2 mv² લખી શકીએ. તો L ઇઝ ઇક્વલ ટુ શું થાય? એમ. L કોને સમતુલ્ય છે? એમ. એમને શું કહેવામાં આવે? આમ દળે કહેવાય અને જડત્વ એ કહેવાય. આપણે ઊભા હોય અને કોઈ ધક્કો મારે ને આપણે ન હલીએ તો એમ કે ઓહો આનું વજન તો વધારે છે, આ તો મારથી હલશે નહીં. તો એ વજન કોને કારણે હોય? દળને કારણે. દળને શું કહેવાય બીજા પરિભાષામાં? જડત્વ. ઓકે, તો L છે એ જડત્વનો નિર્દેશ કરે છે. L શું કરે છે? જડત્વનો નિર્દેશ. એટલે આપણે મેં તમને શું કીધું કે આપણે પ્રવાહનો ફેરફાર કરવો હોય બરાબર ને, તો એમ થાય નહીં, આપણે દરેક વખતે કાર્ય કરવું પડે મિત્રો. હે, તો L છે એ જડત્વની ચાક માત્રા પણ કહી શકીએ ને જડત્વનો નિર્દેશ કરે છે. ઓકે, VI ઇઝ ઇક્વલ ટુ V, જેને પ્રવાહ સાથે સંતુલિત ગણી શકાય છે કારણ કે પ્રવાહ બદલાયા કરે છે, વેગ પણ બદલાય છે. ઓકે મિત્રો, યસ. તો આ આપણે જે ચર્ચા કરી એ આત્મ પ્રેરકત્વની ચર્ચા કરી અને સોલેનોઇડની અંદર આત્મ પ્રેરકત્વની ચર્ચા કરી, એના સૂત્ર મેળવ્યા, પ્રેરિત EMFનું એટલે કે જેને બેક EMF કહેવાય છે એ પણ સૂત્ર મેળવ્યા મિત્રો. ઓકે, તો આપણી માટે મોસ્ટ IMP હો, તમે કહી શકો કે આપણો સિલેબસ જો 30% ઘટી ગયો છે એ તો તમને બધાને ખબર હશે. અને ઘટ્યો છે તો હવે આપણી પાસે જે આમ વધારાની આમ કે ને કે અનયુઝ્યુઅલ કોઈ પણ વસ્તુ IMP નથી ને એ બધી વસ્તુ કાઢી નાખી છે. હવે જે વસ્તુ છે ને બધી IMP છે. એમાં આ ક્વેશ્ચન મોસ્ટ IMP. આત્મપ્રેરકત્વ સમજાવો, વ્યાખ્યા આપવાની કે તો મિત્રો તમને બધાને આવડે. L ઇઝ ઇક્વલ ટુ N⁵/I ઉપરથી વ્યાખ્યા આપી દેવાની. ઓકે મિત્રો, ચલો હવે આ સૂત્ર બધા યાદ રાખજો. આપણે એક અત્યારે દાખલો ગણવાનો છે. ઓકે મિત્રો, ચલો એક દાખલો ગણીએ આપણે. યસ, ઉદાહરણ નંબર 6.10 મારા મતે વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 6.10 ચુંબકીય ક્ષેત્ર B અને આડછેદનું ક્ષેત્રફળ A અને સોલેનોઇડની લંબાઈ L ના પદમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા. મિત્રો સોલેનોઇડ માટે કામ કરવાનું છે. સંગ્રહિત ચુંબકીય ઉર્જા 1/2 LI² છે. ઓકે, L ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા મેળવો અને ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય છે એ પણ આપણે મેળવવાનું છે મિત્રો. જો મિત્રો, હવે આમ આ એક્ઝામ્પલ ખૂબ જ સહેલો છે. કેમ કે આ સૂત્ર તમને મગજમાં યાદ આવી ગયું ને તો બે કામ કરવાના છે આપણે, એક આત્મપ્રેરકત્વ માટે ને એક પ્રવાહ માટે. તો આપણને ખબર છે કે સોલેનોઇડ નું આત્મપ્રેરકત્વ L ઇઝ ઇક્વલ ટુ μ0 N²A/L. આવું આપણું ઇક્વેશન છે. સ્મોલ n ના સ્વરૂપમાં છે. જેવી તમારી ઈચ્છા, તમે જે પ્રમાણે અહીંયા કામ કરો. અને વહેતો પ્રવાહ સોલેનોઇડની અંદર અથવા ગૂંચળામાંથી, અચ્છા, સોલેનોઇડ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર શું છે મિત્રો? મને કહેશો. B ઇઝ ઇક્વલ ટુ μ0 Ni. હવે મિત્રો મારે n ના સ્વરૂપ, કેપિટલ N ના સ્વરૂપમાં લખવું છે. ઓકે, યસ.
આઈને કરતા તરીકે બનાવો તો આઈ ઇઝ ઇક્વલ ટુ BL upon mu0 into n. ઓકે, યસ. આને કહી દો ઇક્વેશન નંબર 1, આને 2, આને કહી દો 3. તો 2 અને 3 ને સમીકરણ 1 માં મૂકતા 2 અને 3 ને સમીકરણ 1 માં આપણે મૂકવાનું છે. તો મૂકી દો 1 માં u ઇઝ ઇક્વલ ટુ 1/2 li સ્ક્વેર. એની અંદર મૂકી દઈએ l બરાબર શું થાય છે mu0n સ્ક્વેર a અપોન l, અને i છે એનો વર્ગ કરીને મૂકવાનો છે તો b સ્ક્વેર l સ્ક્વેર અપોન mu0 સ્ક્વેર n સ્ક્વેર. ઓકે મિત્રો, જે ઉડતું ઉડાડી દઈએ mu0 સ્ક્વેર અને એક અહીંયા કેન્સલ, બરાબર, એક રહેશે n સ્ક્વેર કેન્સલ, એક l કેન્સલ. તો ઉપર શું વધ્યું મિત્રો b સ્ક્વેર a ઇન્ટુ l. એને હું અલગ લખું છું, કેમ સમજાવું. 2 mu0 આ આપણને ચુંબકીય ઉર્જાનું સૂત્ર મળ્યું. ઓકે, a l અને b ના પદમાં. ઓકે, તો અહીંયા આપણું કામ પૂરું, પણ એકમ કદ દીઠ અંદર મેળવેલું છે. એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા, એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા. એકમ કદ દીઠ કીધું હોય તો આપણું કદ થાય કે નહીં, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એટલે અલગ લખ્યું છે. એને મૂકી દો છેદમાં, એટલે u ડેશ ઇઝ ઇક્વલ ટુ u અપોન a ઇન્ટુ l, જેને શું કહેવાય, કદ કહેવાય. ઓકે, એટલે b સ્ક્વેર અપોન 2 mu0. ઓકે, આ થઈ ગયું એકમ કદ દીઠ સોલેનોઇડની ચુંબકીય ઉર્જા. ઓકે, અને કેપેસિટરની ઉર્જા ખબર છે બધાને, એકમ ઉર્જા. કેપેસિટરની શું થાય ખબર છે? તો કેપેસિટર માટે આપણે આ રીતે કહી શકીએ, ખ્યાલ હોય તો એમાં પણ આપણે u ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલોન 0 e સ્ક્વેર. મિત્રો, મેં તમને આ પહેલાં પણ ચર્ચા કરેલી છે, ક્યાં ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગમાં જ્યારે આપણે એની ઉર્જા ઘનતાની વાત કરતા હતા ને, આને બીજી ભાષામાં આપણે ઉર્જા ઘનતા પણ કહી શકીએ. હો મિત્રો, ઉર્જા ઘનતા કોની, તો સોલેનોઇડની. ઓકે, આને ઉર્જા ઘનતા રો વડે પણ દર્શાવી શકીએ. તો મેં તમને ત્યારે કીધું હતું કે 6થું ચેપ્ટર ભણશું ને ત્યારે આપણે આની ચર્ચા આ સાબિત કરવાનું છે. તો આપણે સાબિત કરી નાખ્યું, અને આનો ઉપયોગ ક્યાં થાય છે, ચેપ્ટર નંબર 8માં. યસ, તો મિત્રો u ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલોન 0 e સ્ક્વેર. ઓકે, તો હવે મને એમ કહો કે આ બંને આપણે સરખાવી શકીએ, બરાબર કે નહીં? જો વિદ્યુત ક્ષેત્ર તો ચુંબકીય ક્ષેત્ર 1/ε0 μ0. ઓકે, એટલે આ જે છે એ સરખામણી થઈ ગઈ. એની સમતુલ્ય આપણે કહી શકીએ ને કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઉર્જા કોના સ્વરૂપે હોય, વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં. સોલેનોઇડની અંદર ઉર્જા કોના સ્વરૂપે હોય, તો ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં. અને આ બંનેનો ઉપયોગ કરીને સોલેનોઇડમાં આપણે શું કર્યું હતું, વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કર્યા હતા, બરાબર ને? તો હવે તમારા મગજમાં આખી વાત ક્લિયર થાય કે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ સોલેનોઇડ પણ કહી શકાય, ઇન્ડક્ટર અને કેપેસિટર બેને તમે લ્યો, બરાબર ને? એલસી દોલન પરિપથ કહેવાય. અને ત્યારે બંનેની ઉર્જા સરખી થાય ને ત્યારે શું થાય છે, વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થાય મિત્રો. ઓકે, ઉર્જા સરખા ભાગે વેચાય છે, જે આપણે ઉદાહરણમાં જોયું હતું. યસ, તો મિત્રો આ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે અન્યોન્ય પ્રેરકત્વ સાથે આગળ વધશું. આપણી થિયરી લગભગ એવું કહેવાય છે કે એડી પ્રવાહ નીકળી જવાના છે, પણ થોડી રાહ જોશું આપણે. એડી પ્રવાહ હું પણ તમને ચલાવી તો દેવાનો જ છું.
અને કેટલાક એક્ઝામ્પલ પણ 30% સિલેબસમાં નીકળી જાય છે. ઓકે, તો આપણે તો બધા એક્ઝામ્પલ સાથે જ આગળ વધશું. તો નેક્સ્ટ ટાઈમ આપણે આ બધા એક્ઝામ્પલ અને છેલ્લો ટોપિક છે એ પૂરો કરશું, એડી પ્રવાહ પણ ચલાવશું. ઓકે, ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ. ટેક કેર. ગુડ બાય.